માંગરોળ ફોરેસ્ટ વિભાગે લાકડાના 2 ટ્રક પકડી પાડી 40,000નો દંડ વસૂલ કર્યો। માંગરોળ તાલુકામાં લાકડાની હેરાફેરી કરવાના અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં થોડા દિવસ પહેલા માંગરોળ શહેરમાં બિનઅધિકૃત લાકડાની હેરાફેરી કરવાની શંકાના આધારે 2 ટ્રકોને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝડપી લીધા હતા અને તપાસ કરતા આ ટ્રક બિનઅધિકૃત લાકડા હોવાનું માલુમ પડતા 40,000નો દંડ વસૂલ કરાયો હતો। ખાસ તો આ બાબતે રાજકીય દબાણ તેમજ અન્ય ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે અને નાનો દંડ કરીને છોડી મૂકવામાં આવ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જ્યારે આ લાકડાનો ટ્રક પકડી પાડ્યા હતા અને સાથે લાકડા વેરવાનો બેન્સો પણ પકડાયો હોવાનું જાણવા મળે છે, પરંતુ આ બેન્સો કોનો છે વિગત બહાર ન આવતા ભીનું સંકેલાઈ ગયું હોવાની લોકોમાં ચર્ચા। જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ।